लोक साहित्य सुर संगीत ग्रुपना तमाम मित्रों जय माताजी। राम 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 राम। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। रणजितन गण कंकन बंधन गण पुत्र जन वधायूं हरे जम कौन जो रखनी कौन कौन साया उतारे जन सोचना तुरो नहीं कोई साथ तुरो ही तो जाए तो में फिर गई वो साकार जो મૂળની પાટ ઉપર ખાચી બેઠી સાસોજી થઈ ગયા। એક વખત હળવદના રાજ રાણા કેસરસિંહજી ધ્રોળના રાજા અને સાસોજી એક સાથે ગોમતીજીમાં નાવા ગયા હતા। ગોમતીજીમાં સ્નાન કરતી વખતે ધાંગ ધરાવતા ધ્રોળના દરબારે કઈક વસ્તુ લીધા, પણ સાસાજીએ તો વરત લીધું કે મારી પાસે જે કઈ છે એ હું મારા જાત નારને આપીશ। ત્રણે જાત્રાળુઓ ઘરે આવ્યા। બે મોટા દરબારોના વ્રત થોડે વખતે છૂટી ગયા, પણ સાસાજીની પ્રતિજ્ઞા તો જીવ થતો તેટલી હતી। હળવદ દરબારે પોતાના જસોજી સારણને ઉછેરીને વચન આપ્યું કે પરમારનું નિયમ છોડાવી તો તું જે માંગે તે તને આપું। કારણ કે પરમાર પુત્ર હું માથું માંગીશ તો માથું વધેરી જે દરબાર કે એવું કાંક માંગ કે પરમારને ના પાડી। કારણ મૂળ આવ્યો હરકશેરીમાં દેવી પુત્ર ને અગ્નિપુત્ર જેથી મળ્યા। સાસોજી કહે કવિરાજ આશા કરો બાપ સમથી નહીં બને, શા માટે નહીં? માંડવરાજ જેવો મારે માથે ધણી છે, આ રાજપાટ ઉપરિયાની ધજા ફરકે છે, મારી નહીં કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી। માંડવરાવ ધણી એની લાજ રાખવા જરૂર આવશે। અંદાતા મારે રીજી સીજીની એક પાયે નથી જોઈતી। તારા લાખ પચાવ પણ ન ખપે, તારા માથાનો પણ પૂછો નથી। જે માંગવું હોય જે માંગો। તારને ગોઠણ પર થઈને દવો પીયો કે કશી આપે જો ને ગજપતિ, કશી આપે ગજપતિ અને જે ગજ કે દાતાર તું આવો જ દેમું ખાવું ફલ રે એ મને પારસરા જન પરમાર। કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી અને પણ હે સૌથી ભલા રાજા તું મને જીવ તો આવજ આવજ સભાનો અવાજ ફાટી ગયો। હા હા જીવ તો આવો કારણે લલકાર કર્યો, ચોરી જીવો દેખાડી નહીં કે દાન કે જબર દે પણ મન હાવો હું ખાવું ફલ રે હે તું તો પારસ રાજન પરમાર। કોઈ રાજા જબરા રાજાઓ જમીનના દાન આપે, કોઈ પોતાના લીલા માથા ઉતારી આપે, પણ હે પરમાર તારી પાસે હું આ જીવ તો ખાવું માંગુ છું। આકાર કરીને આખી પેશેની ચાલુ ગઈ ગઢવા આવું માંગી પરમારની આબરૂ પાડવામાં વરાય માનો છો કે કારણે તો બિરદાવળી ચાલુ જ રાખી। કઈ કરોડી પસાદ અને કવિઓને અને લખ પસાય લખવાત એ મને ખાવો જ દે હું ખાવું ફલ દે એ ઓલા પાર કરા તું પરમાર। તું બીજા કવિઓને ભલે કરોડ પસા અને લખ પસાના દાન દીજે, પણ મને તો પાર કરા પરમાર ખાવજ ખપે। ગોજારો ગઢવાનો સભામાં સવર ઉઠ્યો, ગઢવીએ ચોથો દવો પીવો।
દોઢા રંગ તને દઉં ઘન સદાય બુજી સાર મોઢે ઉજળે જમને એ તું ઓલા પાર કરા જોન પરમાર એ સારી બુદ્ધિ વાળા સોઢા પરમાર હસતું મોં રાખીને મને ખાવત જેજે એટલે હું રાજાઓની કંસારીમાં તારા દોઢા વખાણ કરતો કરતો હું બોલીશ. સાસાજીના મુખની એક રેખા બદલી નહીં, મોં મલકાઈને એને કહ્યું કૈરાજ આવતી કાલે પ્રભાત તે તમને ખાવજના દાન દે. હું મધરાતે માંડવરાજના સ્થાનકમાં જઈ સાસોજી અરજ ગુજારી હે સૂરજદેવ જીવતો ખાવજ રીતે દઉં તારી ધજા લાગે ને એવું કરજે જેવ જેવના ખમન બાંધે ધણ નાટ જતો અવાજ આવ્યો. હે ખત્રી એમાં મારી પાસે શું આવ્યો? મારા ડુંગરામાં એટલે હાવદણક દઈ રહ્યા તું છત્રી સૌ એમાંથી એકાદ ને કાન જાલીને દઈ દે. બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરી લઈને સાસોજી ચોટીલાના ડુંગરામાં ગયા. ચારણને કહ્યું ચાલો કવિરાજ હાવજ આપું. પરમારના સારણ બિરદાવળી ઉપાડી કે પંચાળ શિરપુરી જાય પંચાળ શિરપુરી જાય વિઠ્ઠલ ચવણ પાર પણ આજ શરણ રાખે તું સાતણી એ તું તો જગદીશ સો ગજતાર. ત્યાં તો તરાર જતો ક્ષીર નીકળ્યો દોટ કાઢીને સાસાજી એનો કાન ઝાલ્યો. બકરી જેવો બની સિંહ ઉભો રહ્યો. પરમારે બૂમ પાડે ગયો કવિરાજ હાવજ ના દાન. સારણ પાસે ગયો ભાગવા લાગ્યો. સાસાજીએ હાથ ગયો ગઢવા 9 લાખ રોબડિયાળી લાજેશ. અરે તું કોઈક નો શીખ્યો મારી લાજ લેવા આવ્યો અને હવે ભાગ્યો કે એ સાવજ ભળીને સામ કોને ભડક્યો કેમ નહીં ભાગ પાછું પાછા ઈ ભાગ એ ઓલા ભરવા ઘટે નહીં ભરજ નહીં. સિંહ સામે ઉભેલો છે ભડકી ને કેમ ભાગે છે? ઓ સારણ મને પાપ મર્દો ને પાછા પગલા માંડવા ન શોભે. દાન માંગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દાન જેવા કરતા લેવું ભારે પડશે અને એકવાર માંગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો. સારણ નો વશ લાજે શું કરવું? સારણે સતુરાઈ કરીને આગે ઉભા દગો કહ્યો કે સાસે જન સિંહ આપીઓ બોલ્યો કેસર જાલીન મન કાન પણ હવે રમતો મેલે તું રાન એ મને પોગ્યો રે પરમારા ધણી. એ બાપ સાસાજી તે કેસરી સિંહ ને કાને ઝાલીને મને સરપણ કર્યો એ હું કબૂલી લઉં છું અને મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે રાણા. સાવજને માથે હાથ ફેરવીને જાઓ રાજા ફેરી રાજા બોલ્યા જાઓ વનરાજ મારી લાલ આજે તમે રાખી છે ખાવો ચાલ્યો ગયો. લોકો કહે છે કે માંડવરાજ રાય પોતે જ હતા પણ સુરીર થાવું તો સોયલું આની અને મરવું જોની એક જ વાર મન દાતાર દાતાર થવું સોન જોયેલું એને મરવું જોની એક જ વાર. કંકુ વર્ણી ધોન ક્યાં વળી ધરતી જોનલા પડિયા પણ નરપટાધર નીપજે એ બોલ્યો પડ રે જોઈ મારે કંસાળ